ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા નજીક આવેલ સૌરાષ્ટ્ર સિદ્ધ સિમેન્ટમાં ચાલી રહેલ કર્મચારીઓની હડતાલનો સુખદ અંત આવ્યો છે। કંપનીએ કર્મચારીઓને ફરી નોકરી રાખવા સાથે જે દિવસો વિતાવ્યા છે તેનો પગાર પણ ચૂકવવાની માંગ પણ સ્વીકારી છે। જિલ્લાના સૂત્રાપાડા નજીક આવેલ સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીમાંથી 70થી વધુ કર્મચારીઓને અચાનક કોઈ કારણો વગર કંપનીમાંથી છૂટા કરાતા કર્મચારીઓ કોસ્મોસ કંપનીના કોન્ટ્રાક્ટર નીચે કામ કરી રહ્યા હતા। છેલ્લા કેટલાય દશકાઓથી તે વફાદારીથી આ સિમેન્ટ કંપનીમાં કામ કરતા હતા અને અચાનક જ છૂટા કરતા દરેક કર્મચારીઓ તો ઠીક પણ તેમના પરિવારજનો પર પણ ભારે સંકટ આવ્યું હતું। દરેક કર્મચારીઓએ કંપનીના દરવાજા સામે મોરચો માંડી ન્યાયની માંગ કરી હતી। આ વિસ્તારના વિવિધ આગેવાનો અને વડીલોએ ઉપસ્થિત રહી સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીના સંચાલકો સાથે વાટાઘાટો ચર્ચા કરી। અંતે આ કર્મચારીઓને લાગણી અને માંગણીનો કંપનીએ સ્વીકાર કર્યો હતો। હવે આગામી સોમવારથી દરેક કર્મચારીઓને ફરી ફરજ પર લેવાશે તેવી આગેવાનોને ખાતરી આપી હતી। જેટલા દિવસ આંદોલન ચાલ્યું તેમનો પગાર પણ કંપની આ કર્મચારીઓને આપશે તેવી ખાતરી મળતા આ કર્મચારીઓમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે। કર્મચારીઓ દ્વારા પોતા પર આવેલા સંકટમાં જે પણ આગેવાન અને રાજકીય લોકોએ સહયોગ આપી અને આ મુશ્કેલી ટાળી તે સૌ કર્મચારીઓએ આભાર માન્યો હતો। કર્મચારીઓની જે માથાકૂટ હતી, આજની જે મીટિંગ બની તમામ ભેગા સિદ્ધિ સિમેન્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે જે નોકરી કરતા સ્થાનિક લોકો હતા અને પરપ્રાંતિ જે ટોટલ મળીને કંઈક 70-75 લોકો નોકરી કરતા હતા જે કોસ્મોસ સિક્યુરિટી સર્વિસ એજન્સીની અંદર કામ કરતા હતા। એમને આ 14 તારીખે કંઈક મેનેજમેન્ટ દ્વારા એવી સૂચના આપવામાં આવી હતી કે જે જૂના એજન્સીમાં જેટલા લોકો કામ કરે છે એમને 15 તારીખે આવવાનું નથી અને કોઈ નવી એજન્સીની એમણે નિમણૂક કરી। હવે એની અંદરથી પરપ્રાંતિ લોકોનો સ્વાભાવિક છે કે એને ગમે ત્યાં છે નોકરી મળી જાય, પણ સ્થાનિક લોકો જે 36 લોકો હતા એમને કે રોજગારનો પ્રશ્ન હતો એટલે એ લોકોએ અમારા વિસ્તારના સામાજિક અને રાજકીય આગેવાનો સાથે વાતચીત કરી અને ચર્ચા કરી કે ભાઈ અમને આ રીતે છે, અમે 30-35 વર્ષથી નોકરી કરીએ છીએ કંપનીમાં અને અમને કોઈ કારણ વગર દૂર કરવામાં આવે છે। તો એને ધ્યાનમાં લઈને મેનેજમેન્ટ સાથે અમે વાતચીત કરી। શરૂઆતના તબક્કે મેનેજમેન્ટે છે કોઈ રિસ્પોન્સ પ્રતિસાદ અમને આપ્યો નહોતો, એટલે એના ભાગરૂપે પછી અમે બધા આગેવાનો અને આજુબાજુના ગામના લોકો, સરપંચો એમનો સાથ અને સહકાર લઈ અને અમે કંપનીની વિરુદ્ધની અંદર ધરણા કરવાનો વિચાર કર્યો। એના માટે જે જરૂરી લાગતી પ્રક્રિયા છે, સરકારી તંત્ર છે, મામલતદાર, કલેક્ટરશ્રી અને પોલીસ તંત્રને આવેદન આપી અને અમે એ કાર્યક્રમ છે એ ગયા શનિવારે છે અમે રાખ્યો। એ શનિવારે કંપનીએ અમને આશ્વાસન આપ્યું હતું કે ભાઈ મંગળવારે તમારી સાથે મેનેજમેન્ટ છે એ બેઠીને વાત કરી અને આનું નિરાકરણ છે એ લાવશે। એ નિરાકરણના ભાગરૂપે આજે મેનેજમેન્ટ સાથે અમારે ચર્ચા થઈ। એની અંદર અમારે જયસિંહભાઈ અમારે જેએસસી યુનિયનના પ્રમુખ સાથે હતા, દિલીપભાઈ બારડ અમારે ભાજપ મહામંત્રી જિલ્લા છે અમારે જોડે હતા, સૂત્રાપાડા પોલીસના પીઆઈ અને એસઓજી પીઆઈ વાઘેલા સાહેબ અને પટેલ સાહેબ પણ અમારી જોડે હતા। એટલે બધા કંપનીના મેનેજમેન્ટની જોડે અમે વાતચીત કરી અને અમારી વાત અમે મક્કમતાથી રાખી કે ભાઈ જે સ્થાનિક લોકો છે એને રોજગાર છે એ મળવો જોઈએ। ક્યાંક એમનો કંપનીના નિયમોની વિરુદ્ધમાં જો કંઈ એનું કાર્ય હોય તો તમે એને સજા કરો અથવા તો બરતરફ કરો તો એમાં કંઈ અમને વાંધો ન હોઈ શકે, પણ જ્યારે એ લોકો 25-30 વર્ષથી આ વિસ્તારમાં નોકરી કરતા હોય અને આ કંપની છે વર્ષોથી આ સ્થાનિક લોકોના સહારે ચાલતી હોય તો એને નોકરી છે મળવી જોઈએ। તો એ પછી ચર્ચાના અંતે એમણે અમારી વાતને સ્વીકારી છે અને એમણે કીધું છે કે ભાઈ સ્થાનિક લોકો છે એનું અમે છે નોકરી ઉપર અમે સોમવારથી છે એને નોકરી ઉપર લેશું। સોમવાર સુધીનો જે એક વીકનો જે ગેપનો જે પગારની જે ખોટ છે એ પગાર પણ છે પૂરો આપશે કંપની એને। અને અમારા સિક્યુરિટીના જે લોકો હતા એમાંથી જેને બ્લડ કેન્સર હતું, જેની દીકરીને એમની બ્લડ કેન્સરનું સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ છે એ અમારી રજૂઆતને માન આપીને કંપની તૈયાર થઈ છે કે સંપૂર્ણ ખર્ચ છે એ ઉઠાવશે। તો આ જે પ્રક્રિયા હતી અને જે 4-5 દિવસનું જે કંપની સાથેનું ઘર્ષણ હતું એ બધા જ સ્થાનિક લોકોના સહકારથી છે પૂર્ણ થયું છે અને આની અંદર અમને સૌથી વધારે આજુબાજુના વિસ્તારમાં રહેતા સામાન્ય લોકો, રાજકીય લોકો, સામાજિક લોકો, ધાર્મિક લોકો બધાનો ખૂબ સરસ સાથ મળ્યો છે। સોશિયલ મીડિયાની અંદર ચલાવેલી મુહિમ છે એને બધાએ સ્વીકારી સહર્ષ અને અમે જ્યારે હાકલ કરી ત્યારે એ લોકો અમારી સાથે જોડવા માટે તૈયાર હતા। તે બધાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। કેટલાક એ 75 કર્મચારીને છૂટા કરવામાં આવ્યા હતા, જેમાંથી 36 છે એ લોકલ લોકો હતા, જે લોકલ આજુબાજુના ગામના ગુજરાતી લોકો હતા અને બીજા છે પરપ્રાંતિ લોકો હતા। કારણની અંદર તો એવું હતું કે ભાઈ જે જૂની કંપની જે એજન્સી છે એની કામગીરીથી સંતુષ્ટ નથી એટલે એમને કોઈ બીજી એજન્સીને છે એ કામ આપવું હતું,
પણ જનરલી 30 વર્ષથી આની પ્રેક્ટિસ એવી છે કે ભાઈ એજન્સી કોઈ પણ નવી આવે તો જે સ્થાનિક લોકો છે ને એ લોકો કાઢતા નથી, એ લોકોને રિપીટ કરતા હોય છે. હા, એમનો કોઈ એના કામગીરીથી કંઈ તકલીફ હોય તો એને દૂર કરી શકે છે. તો એ જ વાતને લઈને એમને પ્રશ્ન હતો, પણ અમે એને બાંહેધરી આપી છે કે ભાઈ સ્થાનિક લોકો તમારી કામગીરીમાં તમને સહયોગ આપશે, કંપનીના નીતિ નિયમોને ફોલો કરશે અને એ પ્રમાણે કામગીરી કરશે, અને એને લીધે પછી કંપની છે એને અમારી વાતને સ્વીકારી છે. ઓકે. નરસિંહભાઈ દુદાભાઈ ડોડિયા, સીધી સિમેન્ટના હાલમાં સૌરાષ્ટ્ર સિમેન્ટની અંદર સિક્યુરિટી તરીકે ફરજ બજાવીએ છીએ, બરાબર છે. તો 14 તારીખના દિવસે જે અમને 17 માણસોને સસ્પેન્ડ કરવામાં આવેલ હતા, એના અનુસંધાને અમારે 4 દિવસના અમારી આંદોલન ચાલુ હતું, બરાબર. તો આજે 18 તારીખે અમને સાહેબે ડિપાર્ટમેન્ટ મિટિંગમાં બોલાવ્યા કે આના માટે ચર્ચા કરવા માટે, બરાબર છે. તો આજે તમને પુણ્યા વાઘેલા સાહેબ હતા, સિંહ સાહેબ હતા, પટેલ સાહેબ હતા, બરાબર છે, જસીનભાઈ હતા અને વરસિંહભાઈ ઝાલા હતા, બરાબર છે, અને બાકીના અન્ય સ્ટાફ હતા, બરાબર. અમારી માંગ એવી હતી કે જે અમને 14 તારીખે સસ્પેન્ડ કર્યા હતા, બરાબર છે, તો અમને કોઈ કારણદર્શી વગર નોટિસ વગર જે સસ્પેન્ડ કર્યા હતા એના માટે કે પરત પાછી અમારી નોકરી ઉપર અમને ફરજ ઉપર બોલાવી લઈ, બરાબર છે. આ અમારી માંગ હતી. એટલે વાટાઘાટ મિટિંગની અંદર જે અમારી ફરજનો રૂકાવટ હતો તે એને સાબેરે ચર્ચા કરી અને પાછું નોકરી પર લેવાની બાંયધરી આપી, અને જેટલા દિવસ અમે અત્યારે નોકરી પર ન ચડીએ ત્યાં સુધીનું પેમેન્ટ પણ કંપની અમારી વાત બધી સ્વીકારી, અહીંયાથી અમને જવાબ મળ્યો, બરાબર છે. તે પછી આજનો જે કાર્યક્રમ હતો ત્યાં અમે સમાપ્ત કર્યો. નહીં, સોમવારેથી અમારે નોકરી મતલબ જ્યાં સુધી અત્યારે સુધીમાં જે કંઈ કંપનીને ડિસ્કસ કરવું હોય, બરાબર, તો અમારું પેમેન્ટ એટલે ચાલુ રહે. બાકી જે તમને કોઈ સાથ સહકાર આજુબાજુના ગામનો, રાજકીયનો, પ્રેસનો અને પોલીસ ડિપાર્ટમેન્ટ હરેકનો જે સાથ સહકાર મળ્યો અમારા માટે, બરાબર છે, એ અમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આવી ઘટના પાછી ન બને, બરાબર, કંપની એવી તકેદારી રાખે અમારી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.